એસઓજીનું ગોગો પેપર ઓપરેશન। સુરતના અલગ અલગ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા છે। તંબાકુ સેન્ટર, હુક્કા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ દ્રવ્યો ચકાસવામાં આવી રહ્યા છે અને આ દ્રવ્યો પૃથ્થકરણ માટે એટલે ચેકિંગ માટે પણ મોકલવામાં આવશે। એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે દરોડા પાડ્યા છે। તો પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં અને વેચાણ થઈ રહ્યું છે ક્યાંથી માલ લાવવામાં આવી રહ્યો છે, કોને આપવામાં આવી રહ્યો છે, તમામ બાબતોનું ચેકિંગ। નશાનો કારોબાર અટકાવવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે હાઇબ્રિડ ગાંજો છે તે ગોગો પેપરને લઈને પીવાય છે। ત્યારે ગોગો પેપર સિવાય હવે ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય તે તમામ દુકાનો પર પોલીસે રેડ શરૂ કરી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતનો વેસુ વિસ્તાર, અઠવાડિયા વિસ્તાર કે જ્યાં સૌથી મોટો હુક્કાઓનું વેચાણ કરતો એક સ્ટોર છે કે આની અંદર જે તમાકુ વેચવામાં આવે છે આ તમાકુના ફ્લેવર છે, આ બધા જ નશા માટે વપરાતા હોય છે। ત્યારે આ બધું ગેરકાયદેસર હોવાને લઈને અત્યાર સુધી પીનારા લોકોને પકડતી હતી, પણ પોલીસે હવે વેચાણ કરતા લોકોને પકડવાનું શરૂ કરી છે। સાથે સાથે ઇમ્પોર્ટેડ સિગરેટો હોય કે પછી હુક્કા પીવાની જે તમામ સામગ્રી છે તે આ દુકાનોમાં વેચાય છે। તમે જોઈ શકો છો કે એક બાજુ ગુજરાતમાં હુક્કા બારો પર બેન છે, ત્યારે મિની ગોવા તરીકે ઓળખાતો આ વિસ્તાર છે કે અહીંયા હુક્કાઓના મોટો જથ્થો અહીંયા મળી આવ્યો છે। ખાસ કરીને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિગરેટની વાત કરીએ, स्मोकिंग पाइप है सर, चिल्ला में है। तंबाकू यहाँ कौन लेने आता है? खास करके तंबाकू डालते हैं इसके अंदर। नहीं, यहाँ लेने कौन कौन आता है? युवा वर्ग आते हैं कि यहाँ युवा लोग आते हैं? कौन लेने आते हैं? विद्यार्थी आते हैं यहाँ पे? नहीं नहीं, विद्यार्थी ने बुजुर्ग ऐसे आते हैं, आड़े हमारे जैसे आप लोग उम्र के ऐसे आते हैं। તો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે નશાના કારોબાર માટે વપરાતું ગાંજો હોય, ચરસ હોય, અફીણ હોય, તમામ પીવા માટેની વસ્તુ હુક્કા તો ખરા, પણ જે ચીલમ કહેવાય છે ચીલમનું મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ થતું હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આનાથી યુવાનો દમ મારતા હોય છે। ત્યારે ચોક્કસપણે આ એક સ્ટોર નથી, હું કેમેરામેનને કહીશ કે સામેના ભાગમાં બી પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। આપણે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા એક નહીં પણ અનેક દુકાનો આવી છે અને પોલીસે સર્ચ ઓપરેશનો શરૂ કર્યા છે। કારણ કે નશાનો જે કારોબાર છે ગુજરાતમાં સૌથી મોટા પાયે થઈ રહ્યો છે, સુરતમાં મોટા પાયે થઈ રહ્યો છે। ત્યારે આ બીજી દુકાન છે કે બીજી દુકાનમાં પણ અધિકારીઓ દ્વારા અંદર પહોંચવામાં આવ્યા છે અને કહી શકાય કે જે પ્રકારે અહીંયા વેચાણ થતું છે તમામ વસ્તુ છે, પછી ઇલેક્ટ્રિક સિગરેટ હોય, હુક્કા હોય, તમામ વસ્તુ હોય। ત્યારે ચોક્કસપણે દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા અલગ અલગ ફ્લેવરથી લઈને તમામ વસ્તુ મળતી હોય છે। જ્યારે સાથે આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ રાજદીપ નકુમ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે। કારણ કે નકુમ સાહેબ શું કહેશો? અત્યાર સુધી ગોગો પેપરની વાત હતી, હવે તો મિની ગોવા હુક્કા બારો જોવા મળી છે। સામે બી એક દુકાન છે જેમાં મોટા પ્રમાણમાં હુક્કા વેચાઈ રહ્યા છે, હુક્કાના ફ્લેવર વેચાઈ રહ્યા છે। કયા પ્રકારની કામગીરી અત્યારે આપ જોઈ શકો છો? તમે તમારું બાળક હોય, તમારું દીકરો કે દીકરી, એને તમે આવો હુક્કો પીવડાવશો? હા કે ના? તો તમે જો તમારા બાળક માટે નથી કરતો, બીજાના બાળકો તમારા દુશ્મન છે? આ યુવાધન જે છે ગુજરાતનું, એને તમે દુશ્મન છો? તો સુરતમાં ગોગો પેપરના વેચાણને લઈને પોલીસ એક્શનમાં છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં લિટલ ગોવા નામની દુકાનમાં મળ્યા છે ગોગો પેપર। સંચાલકની કરવામાં આવી છે અટકાયત। નશાકારક દ્રવ્યોનું સેવન કરવા માટે થાય છે ગોગો પેપરનો ઉપયોગ। યુવાને નશાના રવાડેથી દૂર કરવા માટે સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા જે દરોડાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે સુરતનો આ સ્ટોર જે નવમંગલમમાં આવેલો છે, અહીંયા હુક્કાઓ અલગ અલગ છે। ત્યારે કહી શકાય કે અહીંયાથી મોટા પ્રમાણમાં ગોગો પેપર મળી આવ્યા છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોગો પેપર છે, બિલકુલ આ લઈ જવામાં આવી રહ્યો છે। અધિકારી બહાર છે, આપણે એમની સાથે વાત કરીશું।
ગોગો પેપર પર કહી શકાય કે યુવાનો ગાંજો, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય ને હાલ હાઇબ્રિડ ગાંજો પીતા હોય તેને લઈને સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી છે. પાનના ગલ્લે વેચાતા હોય ત્યાં આગળ કડક વલણ કર્યું છે. બ્લિંકિટ જેવી જે ઓનલાઈન સ્ટેજ છે કે ત્યાં આગળ નથી વેચાતું, ત્યારે કહી શકાય કે હવે આ એક દુકાનમાં ચેકિંગ દરમિયાન મળ્યું છે. અધિકારી અહીંયા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નકુમ સાહેબ, શું કહેશો? ચેકિંગ દરમિયાન ગોગો પેપર મળ્યા. ચેકિંગ દરમિયાન ખાલી હુક્કા પણ મળી આવે છે, બીજી ચિલમો પણ મળી છે, ગોગો પેપર મળી આવે છે, તમામ વસ્તુઓ જે છે મળી આવે છે. એટલે આની જે સર્ચ છે એ બ્લિંકિટમાં કરી હતી ને અત્યારે અહીંયા ચાલી રહી છે અને આ લોકોને આ પણ વેચવા માટે નહીં દેવામાં આવે. નકુમ સાહેબ, પોલીસે નશાથી યુવાનો દૂર એના માટે એક અભિયાન શરૂ કર્યું છે, સર્વિસ કરવામાં આવી છે, વોર્નિંગ આપવામાં આવેલી સોતરા ફાળવાની, એ છતાં લોકો વેચાણ કરી રહ્યા છે. વેચાણ કરી રહ્યા છે તો એ લોકોની સખતમાં સખત સર્વિસ કરવામાં આવશે અને આ લોકોનું વેચાણ છે બંધ કરી દેવામાં આવશે. જો બ્લિંકિટ જેવું ઓનલાઈન પ્લેટફોર્મ એક જ દિવસમાં જો બંધ કરી દેતું હોય તો આ લોકો ક્યાં સુધી ટકી શકશે? આ લોકો પણ બંધ કરી આપશે. સાહેબ, એમનું કેવું એમ છે કે આ તો કસ્ટમરની માંગ છે એટલે અમે રાખીએ છીએ, એના પર ક્યાં પ્રતિબંધ છે? તો એ લોકોને હજી પોલીસનો સકંજો કસાયો નથી એટલે આવું બોલી રહ્યા છે, પણ એક વાર સકંજો કસાઈ જાય પછી કશું નહીં બોલી શકે. બિલકુલ કહી શકાય કે પોલીસની સર્વિસ હવે આ લોકોને બતાવશે કે ચોક્કસ જેને ત્યાંથી માલ પકડાય છે તેના પોલીસ હવે છોતરા કાઢે તો નવાઈની વાત નથી. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ગોગો પેપરના વેચાણને લઈને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. ઓનલાઈન ગોગો પેપરના વેચાણને લઈને એસઓજીની કાર્યવાહી. પાનના ગલ્લા બાદ શહેરના વિવિધ ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા. હાઇબ્રિડ ગાંજો પીવા યુવાનો ઓનલાઈન સિસ્ટમથી મંગાવતા હતા ગોગો પેપર. પોલીસની ચેતવણી બાદ પણ વેચાણ ચાલુ રહેતા કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઈન તમે 24 કલાકમાં ગમે ત્યારે મંગાવી શકો, મોડી રાત્રે પણ મંગાવી શકો, કોઈ નાની ઉંમરના બાળકો પણ મંગાવી શકે, યુવાનો પણ મંગાવી શકે અને કોઈ પણ મંગાવી શકે છે. સર, આજે આ વેચાણ પણ બંધ થયું છે એટલે કેટલું મહત્વનું કહી શકાય? જે મીડિયાના મિત્રોએ ખૂબ આને પ્રોત્સાહન આપ્યું આ જે મુહિમ છે એને, અને પોલીસે આમાં સુરતની તમામ પોલીસે સખત કાર્યવાહી કરી. એના કારણે આજે બ્લિંકિટમાં પણ આ લોકોએ જે માલ છે સગે વગે કરી દીધો એવું લાગે છે. ગોગો પેપર છે આજના યુવાધન ગાંજો હોય, ચરસ હોય, એમડી ડ્રગ્સ હોય કે પછી હાઇબ્રિડ ગાંજો કે જેનું ચલણ વધ્યું છે તે પીવા માટે વાપરતા હતા. પાનના ગલ્લા ઉપર તો પોલીસે એક મુહિમ કરી બંધ કરાવી દીધું છે, પણ ઓનલાઈન ગઈકાલ સુધી વેચાતું હતું. આજ સવારથી જ બ્લિંકિટ ઉપર આ વેચાવાનું બંધ થયું છે, પણ કહી શકાય કે અહીંયા ઓનલાઈન ડિલિવરી 24 કલાક લોકો મંગાવી શકતા હતા. એટલે કે લોકો નશાનો કારોબાર બંધ થાય, લોકો નશાના રવાડે ચડતા અટકે, તેને લઈને સુરત પોલીસે એક આ મુહિમ શરૂ કરી છે. અને સુરત એસઓજી પોલીસ બ્લિંકિટના જેટલા ગોડાઉન છે ત્યાં તમામ જગ્યા પર મોટા ઉપાડે સર્ચની કામગીરી શરૂ કરી છે. અને જો આ કાગળ મળશે, ત્યાં પેપર મળશે તો કહી શકાય કે જે મેનેજરો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને પાન પાર્લરો પર એસઓજીની તવાઈ. શહેરભરમાં ગોગો સ્ટ્રીપ્સને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોગો સ્ટ્રીપ્સના વેચાણને લઈને વિવિધ પાન પાર્લરમાં તપાસ કરવામાં આવી. ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં દરેક પાન અને ગલ્લા કે દુકાનો જે છે એને સર્ચ કરી અને લોકોમાં એક અવેરનેસ આવે કે ભાઈ આ ગોગો પેપર છે એ જે વેચતા હોય ત્યાં આગળ ડ્રગ્સ પણ વેચતા હોવાની એક માહિતી છે. અને એક પરમેનન્ટ અમુક ગ્રાહકો બાંધેલા હોય એ લોકો આવીને લઈ જતા હોય છે. એટલે ખાસ હેતુ એ કે આની ઉપર કંટ્રોલ આવે. અને જે ગોગો પેપર છે એ કોઈ કાનૂન મતલબ ગુનાહિત નથી, એટલે એના ઉપર ખાલી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. પણ ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરીને પીતા હોય એ ગુનો બને છે. તો ઓપરેશન ગોગો સુરતમાં તવાઈ બોલાવવામાં આવી છે. જે પ્રતિબંધિત વસ્તુઓ વેચતી જે દુકાનો છે ત્યાં ખાસ પોલીસ ત્રાટકી હતી અને તેઓએ પ્રતિબંધિત વસ્તુઓ પણ કબજે કરી છે. કેટલાક દ્રવ્યો પણ કબજે કર્યા છે અને તેને લેબ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવશે, જેથી ખ્યાલ આવે કે તેમાં કયા પ્રકારના દ્રવ્યો છે, શું નશીલા દ્રવ્યો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ પાન પાર્લરો પર તવાઈ. ગોગો સ્ટ્રીપ જો વેચતા હોય તો તેવા લોકો પર ખાસ તવાઈ બોલાવવામાં આવી છે. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે યુવાનોને જે ખોટા રવાડે ચડાવી રહી છે આ વસ્તુઓ તેમનું ભવિષ્ય બરબાદ કરી રહી છે.
ગીર સોમનાથમાં એક સાથે 5 સિંહણની લટાર, રસ્તા પર 5 સિંહણ આવી ચડી હોવાના દ્રશ્યો કેદ થયા છે. 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા હતા. તો દ્રશ્યો વેરાવળના ભેટાડી ગામના રસ્તાના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાથે 5 સિંહ જોવા મળી રહ્યા છે. તો સિંહણ જોવા મળી રહી છે એક સાથે. આમ તો કહેવાય છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પરિવાર સાથે સિંહ લટાર મારતો હોય, જંગલ વિસ્તારમાં હરતો ફરતો હોય કે ગામમાં આવી ચડતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બાળ સિંહ સાથે પણ માતા અનેક વખત આ રીતે જોવા મળતી હોય છે. તો રસ્તા પર 5 સિંહણ આવી ચડી હતી. ગીર સોમનાથના આ દ્રશ્યો કે જ્યાં રસ્તા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે. વાહન ચાલક પણ ત્યાંથી પસાર થતો હતો, પરંતુ તેણે આ સિંહણોને રસ્તો આપ્યો. મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં ધરપકડ, અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું થયું હતું અપહરણ. અપ્રહત વેપારીને પોલીસે છોડાવ્યા. 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા છે. વેપારી દુકાનમાં સૂતા હતા અને ત્યારે કારમાં આવેલ વ્યક્તિઓએ આવીને વેપારીને ઢસડી તેઓ ગયા અને દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી ભોગ બનનારને હેમખેમ છોડાવી આરોપીની ધરપકડ કરી અને અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જૂનાગઢ જિલ્લાની 2 મુખ્ય સહકારી સંસ્થામાં મુદ્દત પૂરી થયા બાદ પણ ચૂંટણી ન યોજાતા વિવાદ થયો છે. જિલ્લાની 2 મુખ્ય સહકારી સંસ્થા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ચૂંટણીઓ જાહેર ન થતા મોટો વિવાદ ઉભો થયો છે. પૂર્વ ડિરેક્ટર અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે સત્તાધારીઓ પર આક્ષેપ કર્યા છે કે હોદ્દેદારો મુદ્દત પૂરી થયા બાદ પણ મનસ્વી નિર્ણય લઈ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે સત્તા ભોગવી રહ્યા છે, અને જેનાથી સભાસદોના લોકશાહી અધિકારોનું હનન થઈ રહ્યું છે. જોકે જિલ્લા રજિસ્ટ્રારે કહ્યું છે કે આ બાબતે ગાંધીનગરના નિયામકને જાણ કરવામાં આવી છે. ઉપલી કચેરીની મંજૂરી મળ્યા બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ બેંકની મુદત જુલાઈ મહિનામાં પૂરી થઈ ગઈ છે અને હજી સુધી ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની મુદત 19/11/25 પૂરી થઈ ગઈ છે. આમ છતાં પણ હજી એ બોર્ડ અસ્તિત્વમાં છે કે વહેલામાં વહેલી તકે બંને સંસ્થામાં વહીવટદારો અથવા કસ્ટોડિયન મૂકવામાં આવે, નહીંતર અમારે ના છૂટકે કાનૂની કાર્યવાહી કરવી પડશે. જૂનાગઢ એપીએમસીની મુદત પૂરી થઈ ગઈ છે. આ બાબતે અમારે નિયત સમયમાં નિયામક સાહેબ ગાંધીનગરને અમે ચૂંટણી પ્રોગ્રામ માટે મોકલી આપેલું છે. જે મંજૂર થઈને આવી હતી એની ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. જ્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બાબતમાં એક ગીરગઢડાની સેવા મંડળી દ્વારા નવરચિત તાલુકો ગીરગઢડા છે એમાં એક સીટ વધારવા માટે નામદાર હાઈકોર્ટ સમક્ષ એસસીએ દાખલ કરેલી છે, જે આજની તારીખે ન્યાયાધીન છે. જેનો નિર્ણય આવી હતી એની કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે. વધતા જતા સોનાના ભાવને લઈને સુરતના ભરવાડ સમાજની બેઠક મળશે. તાલુકા તેમજ જિલ્લા મથકે બેઠકો મળશે. જાહેરમાં માત્ર 4 તોલા સોનું જ આપવાનો નિર્ણય લેવામાં આવશે. ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં ટૂંક સમયમાં આ નિર્ણય પણ લેવામાં આવશે. તેમજ સમાજમાં રહેલ કુરિવાજો પણ દૂર કરાશે. જાહેરમાં ભરાતા મામેરા પ્રથા બંધ કરી બંધ કવરમાં આર્થિક મદદ કરવી, દીકરીઓને પૂરતું શિક્ષણ આપવું, સમૂહ લગ્નમાં ભાગ લેવો જેવા અલગ અલગ મુદ્દે ચર્ચા કરી બંધારણ બાંધવામાં આવશે. હાલ ભરવાડ સમાજમાં લગ્ન પ્રસંગમાં વહુને 10 થી 35 તોલા સોનું ચડાવવાની પ્રથા છે. વ્યક્તિએ ખાલી 4 તોલા સોનું જાહેરમાં આપવું જોઈએ. કદાચ દીકરીનો બાપ સદ્ધર હોય તો દીકરીને પોતાની રીતે ગમે તેટલું સોનું આપે. દીકરીનો સસરા સદ્ધર હોય તો એ પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, પણ એ ઘર મેળે. સમાજને મારે એક જ કહેવાનું થાય છે કે ભાઈ તમે લોકોની દેખાદેખીમાં ના જાઓ.
અમદાવાદમાં સનસનીખેજ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. રામોલના વડુ તળાવ પાસે રફતારનો કહેર. પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ. પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઈજાગ્રસ્ત થયા. 5 વર્ષની બાળકીને 8 થી વધુ ટાંકા આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને માંડ જીવ તેઓનો બચી શક્યો છે. તો દ્રશ્ય સામે આવ્યા છે. પૂરપાટ આવતી કારની ટક્કરથી 5 લોકો ઘાયલ થઈ ગયા. રામોલના દ્રશ્ય છે. વડુ તળાવ પાસે રફતારનો કહેર જોવા મળ્યો છે. પરના ત્રંબો રોડ પર ટ્રિપલ અકસ્માત. 3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વહેલી સવારે રાપર ત્રંબા રોડ પર સર્જાયો હતો અકસ્માત. તો 3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને વાહનો પલટી ખાઈ ગયા હતા. 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાપરના ત્રંબા રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વાહનો વચ્ચે ટક્કર. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં ટેમ્પો પલટી જતા દોડધામ મચી ગઈ. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના 25 થી વધારે કામદારોને લઈને જતો ટેમ્પો પલટી ખાઈ ગયો. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 કામદારોને ગંભીર ઈજા થઈ. અન્ય કામદારો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. છોટાઉદેપુરના બોડેલી ગામ નજીક રેલવે ફાટકમાં ખામી. ફાટકની એક બાજુનો બેરિકેડ અચાનક જ નમી પડ્યો. પસાર થતા કોઈ વાહન ઉપર બેરિકેડ પડ્યો હોત તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકત. સતત વાહનોથી આ ધમધમતો રસ્તો છે. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને આ રસ્તો જોડે છે. આ માર્ગ પર બોડેલી નજીક આવેલ રેલવે ફાટક રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નમી પડેલા બેરિકેડને 3 ભાગમાં છૂટો પાડીને વાહન વ્યવહાર શરૂ કરાયો. પાડલિયામાં સ્થાનિકો અને વન વિભાગના કર્મચારી વચ્ચે ઘર્ષણનો મામલો છે. ઘટનાના 3 દિવસ બાદ આદિવાસી સમાજના આગેવાનો પાડલિયા ગામે એકત્રિત થયા. પાડલિયા ગામે આદિવાસી સમાજની બેઠકનું આયોજન કરાયું. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા ગામ પહોંચ્યા હતા. અનેક ગામના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ડેલિગેટ્સ પણ પાડલિયા ગામ પહોંચ્યા. હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા કરવામાં આવી. અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના નેતાઓને પણ પાડલિયા બોલાવવામાં આવશે. અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે જે ઘર્ષણની ઘટના બની છે, ઘટનાનો આજે 4થો દિવસ છે. કહી શકાય છે કે સતત આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં જ નહીં પણ દેશભરમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય છે કે આજે 4થા દિવસે જે છે આપણે બતાવવા માંગીશ કે જે રીતે દાંતા મત વિસ્તારના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી આજે આ પાડલિયા ખાતે છે એ આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે, તાલુકા જિલ્લા પંચાયતના ડેલિગેટ છે, ગામના સરપંચોની છે, એ આજે મિટિંગ લઈ રહ્યા છે. અને આ મિટિંગ લીધા બાદ જે છે ઘટના સ્થળે પહોંચશે. જે જગ્યા ઘટના બની છે, જે જમીનને લઈને વિવાદ સંછેડાયો છે, એ વિવાદને લઈ કાંતિભાઈ ખરાડી જે છે પોતે ધારાસભ્ય ત્યાં પહોંચશે. અને આપણે જે રીતે બતાવી રહ્યા છીએ કે તમામ આદિવાસી લોકો છે ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. અને અંબાજીથી ઉમરગામ પટ્ટાના જે આદિવાસી નેતાઓ છે તમામને એકત્રિત કરવા માટે પણ કાંતિભાઈ ખરાડી અત્યારેથી જણાવી રહ્યા છે. અને ચોક્કસપણે કહી શકાય છે કે જે બાબતે જે ઘટના બની છે સમગ્ર પ્રમાણે ખોટી ગણાવી રહ્યા છે. ખરેખર તેમને મિટિંગનું આયોજન કરી અને વિસ્તાર વાઇઝ અને નિયમોસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાતી હતી. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાડલિયા, દાંતા. પથ્થરો લાગ્યા છે, બીજું કોઈ લાગ્યું નથી. અને એના ઉપરથી કહું છું કે એ લોકોને લાગ્યું છે. ઠીક છે, પથ્થર મારો થયો છે અમને સમને પથ્થર મારો થયો, આદિવાસીઓને નથી થયો. આદિવાસીઓ સંયમ બેઠા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા. બિહારના નવાદા પોલીસની બેદરકારી સામે આવી છે. પોલીસે કેદીને હથકડી લગાવી, પરંતુ દોરડું ખુદ કેદીએ જ પકડેલું હતું. વધુમાં હથકડી પણ એક જ હાથમાં જોવા મળી છે. આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે કેદી ફરાર પણ થઈ શકે છે. અને આ વિડીયો નવાદા સિવિલ કોર્ટ નજીકનો હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે હથકડી લગાવવામાં આવી છે, પરંતુ એક જ હાથમાં છે. અને જે દોરડું છે એ પણ ખુદ કેદીએ પકડેલું છે. બીજો છેડો જે છે પોલીસે પકડવો જોઈએ, જેથી કેદી ભાગી ન જાય. પરંતુ અહીંયા કેદીને જાણે કે એના ભરોસે જ રાખવામાં આવ્યું છે. પોલીસને જાણે કે વિશ્વાસ છે કે કેદી ભાગી નહીં જાય અને તેમના જાપ્તામાં જ રહેશે.
ઉત્તર પ્રદેશના એક ભાજપ નેતાને જન્મદિવસ પહેલા મળી છે 1.5 કરોડના ઘોડાની ભેટ. જી હા, હેલિકોપ્ટર અને લક્ઝરી વાહનોના શોખીન પૂર્વ સાંસદ અને કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંઘને તેમના જન્મદિવસ પહેલા એક ઉત્તમ નસ્લના ઘોડો જે છે તે ભેટ કરવામાં આવ્યો છે અને જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે આ ઘોડો દેશ વિદેશની ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. તેનો પાસપોર્ટ પણ બનેલો છે. ઘોડો આપવા આવેલા લોકોએ જ્યારે તેની કિંમત 1.5 કરોડ કહી ત્યારે બ્રિજભૂષણ શરણ સિંઘ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોની વિદેશ યાત્રા પર છે અને આ દરમિયાન જોર્ડનમાં ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા II પીએમ મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા. ક્રાઉન પ્રિન્સ જાતે કાર ડ્રાઈવ કરીને પ્રધાનમંત્રીને મ્યુઝિયમ લઈ ગયા હતા. મહત્વનું છે કે હુસૈન બિન અબ્દુલ્લા અલ હાશિમી રાજા અબ્દુલ્લા II અને રાણી રાનિયાના સૌથી મોટા પુત્ર તરીકે જોર્ડનના ક્રાઉન પ્રિન્સ છે, જેઓ જોર્ડનના શાહી પરિવારના હાઉસ ઓફ હાશિમના સભ્ય છે. તો પીએમ 3 દેશોની વિદેશ યાત્રા પર છે, પરંતુ સૌથી ખાસ આ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે પોતે પ્રિન્સ ડ્રાઈવ કરીને લઈ ગયા હતા પીએમ નરેન્દ્ર મોદીને અને પીએમ તેમની બાજુની સીટ પર બેઠા હતા. આ દ્રશ્યો જોઈને જે સંબંધો હોય છે કે કયા પ્રકારના ગાઢ સંબંધો છે તેની પ્રતીતિ થાય છે. સુરતના બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે 14મી સરદાર સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ. કથાકાર મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ. મોરારી બાપુએ ધર્માંતરણ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભય અને પ્રલોભન આપી ધર્માંતરણ ન કરવું જોઈએ. ભય અને પ્રલોભનથી ભય દેખાડીને પ્રલોભન આપીને कोई धर्मांतरण नहीं करना कोई. सरदार पटेल जी के और वीर विठल भाई पटेल जी के नेतृत्व में देश की आज़ादी में जो बीजारोपण यहाँ से हुआ वो वास्तविकता में सरदार की उपाधि उनको जो दी गई, अंग्रेजों की ब्रिटिश सरकार की जो नींव अगर हिलाने का काम किसी ने किया तो ये बारडोली वो पवित्र धरती है. તો ધર્માંતરણનો મુદ્દો ચગ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ પણ રહ્યા છીએ. ગઈકાલે પણ નીતિનભાઈ પટેલે પણ કહ્યું હતું ધર્માંતરણને લઈને. આજે મોરારી બાપુએ તેને લઈને નિવેદન આપ્યું છે. દાહોદમાં કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન. સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કરાયું આયોજન. સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કર્યા. 30 મહિલાના કુટુંબ નિયોજનના કરાયા ઓપરેશન અને ઓપરેશનની સંખ્યા વધતા ખાનગી ડોક્ટર બોલાવવાની ફરજ પડી. મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર 2 મહિલાઓને સુવડાવવામાં આવી. તો સંખ્યા વધી ગઈ હતી અને જેના કારણે એક બેડ પર 2 મહિલાઓને આરામ કરવામાં દેવામાં આવ્યો. 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા. તો કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે આ આયોજન કરાયું હતું ને જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ત્યાં ઓપરેશન માટે તેઓ આવી હતી. 30 મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સંખ્યા વધી જતા અન્ય ડોક્ટરને પણ બોલાવવાની ફરજ પડી હતી અને ખાટલા પણ જાણે ખૂટી પડ્યા કારણ કે એક જ બેડ પર 2 મહિલાઓને સુવડાવવામાં આવી. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં હિમવર્ષા શિંકુલા પાસમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને રસ્તાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ દૂર દૂરથી આવી શિંકુલા પાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા પણ જોવા મળ્યા છે. अभी जो ये शिंगुला पास जो स्नो पॉइंट खुला है, इससे पूरे लाहौल वैली में जो स्थानीय लोगों में काफ़ी खुशी है. हम देख रहे हैं दिन में 200 के करीब जो है 4x4 गाड़ियाँ जा रही है ऊपर स्नो पॉइंट. और अभी हम लोगों से फीडबैक ले रहे थे, टूरिस्ट से फीडबैक ले रहे थे, तो सारे काफ़ी इंजॉय कर रहे हैं और स्थानीय लोग भी खुश हैं. यहाँ जितने भी